પ્રજા જે વેરો ભરે છે તેનો વેડફાટ થતો હોય તેમ લાગી રહ્યું છે। આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 8 વર્ષ પહેલા 13 કરોડના ખર્ચે અદ્યતન બિલ્ડિંગમાં સ્વિમિંગ પૂલ સાથે જીમ બનાવાયું હતું। આ જીમમાં લાખોના સાધનો પણ વસાવ્યા, પરંતુ આ જીમ છેલ્લા 8 વર્ષથી ધૂળધાણી થઈ રહ્યું છે અને તેની પાછળનું કારણ છે હેવી વીજ જોડાણ। જીમ માટે હેવી વીજ જોડાણ ન હોવાથી શોર્ટ સર્કિટ થવાની સંભાવનાના કારણે જીવનું જોખમ ઊભું થવાની જણાવી તંત્ર દ્વારા જીમ શરૂ નથી કરાયું। જીમ અને સ્વિમિંગ પુલનું સંચાલન કરતી વીએફએ સંસ્થા દ્વારા જીમ શરૂ કરવા માટે 30 જેટલા સુધારા વધારા માટેના સૂચનો પણ કરવામાં આવ્યા। ત્યારે નાગરિકો પાલિકાના શાસકો અધિકારીઓની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવી રહ્યા છે। પ્રજાના ટેક્સના પૈસાએ બનાવેલા જીમને ક્યારે પ્રજાના ઉપયોગમાં આવશે તે એક મોટો સવાલ। સ્વિમિંગ પુલ ચાલુ છે પરંતુ જીમ છેલ્લા 8 વર્ષથી બંધ હાલતમાં છે। આ જીમ બંધ રહેવાથી જે ઇલેક્ટ્રોનિક સાધનો છે એ 2 વર્ષની વોરંટી ગેરંટી વાળા હતા બગડી ગયા છે। જીમ બંધ રહેવાનું મોટું એ કારણ છે કે અહીંયા હેવી વીજ લાઈન લેવાની હતી, હજુ સુધી હેવી વીજ લાઈન લીધી નથી। 8 વર્ષથી આ લોકો વીજ લાઈન લેતા નથી એટલે જીમ ટોટલી બંધ છે। વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય, અત્યારે શિયાળાનો સમય છે, લોકો એક્સરસાઇઝ કરવા માંગતા હોય તો જીમ એમને 8 વર્ષથી ચાલુ કેમ નહીં કર્યું એક પ્રશ્ન જ છે। હવે સવાલ એ છે કે તમે કોના માટે બનાવેલું, શાના માટે બનાવેલું, એ બધી બાબતોની તપાસ થવી જોઈએ। કરોડો રૂપિયા ખર્ચો કરો અને તમે લોકોને ઉપયોગી ના આવે, લોકોની જ વસ્તુઓ છે, તમારી તો છે નહીં, તોય છતાં લોકો ના વાપરી શકે, 8 વર્ષથી બંધ હોય તો કોના માટે બનાવેલું ભૈયા તમે? બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટના અધિકારી અને ટુરિસ્ટ ઓફિસર આ બંને જોડે વાતચીત કરી છે। આ જે બિલ્ડિંગ છે જેનો જીમ તરીકે ઉપયોગ થતો હતો એમાં અમુક સુધારા વધારાની જરૂર છે। ખાસ કરીને લેડીઝ અને જેન્ટ્સ વોશરૂમ બનાવવાના છે, ચેન્જિંગ રૂમ બનાવવાના છે, સ્ટીમ રૂમ બનાવવાનો છે, સાધનો માટે હેવી ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન લેવાનું છે। એ ટૂંક સમયમાં આ પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે। સૌપ્રથમ તો બિલ્ડિંગની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અને આજે ચેન્જીસ કરવા જે પોસિબલ છે કે કેમ એ બાબતની ચકાસણી કરવા માટે આજે કડક સૂચના આપેલી છે। વર્ષો પહેલા વડોદરા મહાનગરપાલિકાએ નાગરિકોને એક જીમનું સપનું બતાવ્યું હતું અને સપનું સાકાર થાય એ પહેલા તેનું જે મરણ છે તે થઈ ગયું છે। દ્રશ્યો બતાવીશું, કારેલીબાગ વિસ્તારના દ્રશ્યો છે। કારેલીબાગ વિસ્તારમાં 13 કરોડના ખર્ચે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે સ્વિમિંગ પુલ છે તે બનાવવામાં આવ્યો હતો અને ઉપરના ભાગે જે જીમ છે તેની વ્યવસ્થા કરવામાં આવી હતી। શરૂઆતમાં આ જે કામ છે તે પૂરપાટ ઝડપે ચાલ્યું, લોકોએ પોતપોતાનો વહીવટ પણ કરી લીધો, પરંતુ આજે 8 વર્ષ વીતી ગયા છે અને આ જે જીમ છે તેનો ઉપયોગ નાગરિકો નથી કરી શક્યા। બીજી વાત કરીએ તો સૌથી મોટો ફોલ્ટ જો આ જીમનો હોય તો અહીંયા એર સર્ક્યુલેશન નથી, એટલે કે હવાની અવર જવર માટેની યોગ્ય વ્યવસ્થા નથી અને જે વીજળીનું કનેક્શન હાઈ વોલ્ટનું હોવું જોઈએ તે કનેક્શનમાં પણ ખામી જોવા મળી। એના કારણે આ જીમ જે છે તે જીવનું જોખમ સાબિત થાય ત્યાં પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। અત્યારે તમામ સાધનો તમે જોઈ રહ્યા છો તે છેલ્લા 8 વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે। તો વડોદરા મહાનગરપાલિકાએ ફરી એક વખત નાગરિકોને જીમનું સપનું બતાવ્યું, એ સપનું હાથ વચ્ચે તોડી નાખ્યું અને નાગરિકોના જે વેરાના પૈસા છે તેનો વેડફાટ કરી નાખ્યો। ત્યારે વડોદરા મહાનગરપાલિકાની જે કાર્યપદ્ધતિ છે તેનાથી વડોદરાવાસીઓ નારાજ જોવા મળી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। મહત્વપૂર્ણ સમાચાર। પાક નુકસાનની સહાયને લઈ સાંસદ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે રાજ્ય સરકાર સામે આરોપ કર્યા। રાજ્ય સરકારે કેન્દ્રમાં સહાય માટે આવેદન જ ન આપ્યું હોવાનો શક્તિસિંહ ગોયલનો આરોપ। ત્યારે આ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલની પ્રતિક્રિયા સામે આવી। તેમણે આ બાબતે કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું, સાથે જ આવેદનની પ્રક્રિયા મુખ્યમંત્રી કક્ષાએથી થતી હોવાનું નિવેદન આપ્યું। આ વખતે ગુજરાતમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું, કેટલાય ખેડૂતો બરબાદ થયા છે। ત્યારે ગુજરાત સરકારે આવેદન આપીને સર્વે થયેલા એક્ઝેક્ટ આંકડાઓ પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માંગણી કરવી જોઈતી હતી, પરંતુ આ પ્રશ્નના જવાબમાંથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે કોઈ આવેદન જ આપ્યું નથી, માંગણી જ કરી નથી। મારી પાસે એની વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, કારણ કે ઓલ ઓવર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું હોય એ માનનીય મુખ્યમંત્રીની કક્ષાએથી કેન્દ્રમાં એના માટેની દરખાસ્ત થતી હોય છે। મારી પાસે એની કોઈ વિગતો ઉપલબ્ધ નથી। બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલા 6 આરોપી કોર્ટના શરણે પકડાયેલા 6 આરોપીઓએ જેલ મુક્ત થવા અરજી કરી। આરોપી વિશાલ ઝાલા, દિલીપ સોલંકી,
આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીર ચૌહાણે જેલમુક્ત થવા માટે અરજી કરી. આ આરોપીઓ બીઝેડ ગ્રુપના જુદી જુદી જગ્યાઓએ કામ કરતા. અરજી સામે સરકારે જામીન આપવા અંગે વિરોધ નોંધાવ્યો. રોકાણકારો 5 લાખનું રોકાણ કરે તો 32 ઇંચનું ટીવી અથવા મોબાઈલ અને 10 લાખનું રોકાણ કરે તો માલદીવ્સ અથવા તો બાલી, ગોવાના પ્રવાસ અથવા તો વિદેશ પ્રવાસની લાલચ અપાતી. રોકાણ કર્યા બાદ મોંઘી ગાડીઓ પણ ગિફ્ટ આપવાની આરોપીઓએ જાહેરાત કરી હતી. મહાઠગની આગોતરા જામીન અરજી પર સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. 9 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે. ભૂપેન્દ્ર ઝાલાએ આગોતરા જામીન અરજી કરી છે. હજુ તે પોલીસ પકડથી દૂર છે અને તે પહેલા જ તેણે આગોતરા જામીન અરજી કરી છે. બીઝેડ ગ્રુપના કૌભાંડી સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી પર સુનાવણી મોકૂફ. અમદાવાદમાં પ્રિન્સિપલ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આજે સુનાવણી થનારી હતી, જે મોકૂફ રખાઈ છે. હવે આગોતરા જામીન અરજી અંગે 9 ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ભર શિયાળે ડાંગ જિલ્લામાં વરસ્યો વરસાદ. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસ્યો ઝરમર વરસાદ. કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધ્યું. શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ. ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં પલટો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ઠંડીનો ચમકારો. તાપમાન ગગડતા ઠંડીના પગલે માર્ગો બન્યા સુમસામ. વલસાડના વાતાવરણમાં પલટો. ભરશિયાળ જામ્યો ચોમાસા જેવો માહોલ. ધરમપુરના આવધા સહિત આસપાસના ગામોમાં વરસ્યો વરસાદ. આગાહી અનુસાર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ. વરસાદ બાદ વાતાવરણ વધુ ઠંડુ થઈ જતા લોકો ઠૂઠવાયા. ગુજરાતમાં 3 દિવસ બાદ ઠંડી વધશે. પવનની દિશા બદલાતા રાજ્યમાં શિયાળો અનુભવાશે. 3 દિવસ બાદ પારો 2 થી 4 ડિગ્રી સુધી ગગડવાની હવામાન વિભાગે કરી આગાહી. હાલ નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાતા લોકો ઠૂંઠવાયા. ગુજરાતીઓ ભર શિયાળે સ્વેટર સાથે રેનકોટ પણ તૈયાર રાખજો. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈ શકે છે છૂટોછવાયો વરસાદ. ગુજરાતના વિવિધ ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે. વર્ષ 2025 ગુજરાતીઓ માટે કડકડતી ઠંડી લાવશે. ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં ગુજરાતમાં શિયાળાની મજબૂત અસર વર્તાશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં 12 થી 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા. ગુલમર્ગ અને પહેલગામમાં બરફ જ બરફ દેખાયો. પાર ગગડીને માઇનસમાં જતા પ્રવાસીઓ ઠૂંઠવાયા. ઉત્તરાખંડમાં હિમાલયના પર્વતો બંજર રણમાં ફેરવાયા. ડિસેમ્બરમાં પણ બરફવર્ષા ન થતા પર્વતો પર માટી જ માટી જોવા મળી. ગંગોત્રી અને યમુનોત્રીમાં